સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા પાકના નુકસાન માટે સેટેલાઇટથી સર્વે કરી તાત્કાલિક વળતરની જાહેરાત કરવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ કરી માંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા દ્વારા વરસાદથી થયેલ ખેડૂતોને નુકસાનનું સેટેલાઇટથી તત્કાલ સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે। તાજેતરમાં જ પડી રહેલા અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે, જેથી તત્કાલ સેટેલાઇટ મારફતે સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરી સરકાર દ્વારા યોગ્ય વળતરની જાહેરાત કરવામાં આવે તેવી માંગ હરેશ સાવલિયા દ્વારા કરવામાં આવી છે। આજે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે હરેશભાઈ સાવલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો પરેશાન ન થાય તે માટે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ સહાય જાહેર કરે તે જરૂરી છે, અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોના હક માટે સતત અવાજ ઉઠાવતી રહી છે। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ। જય જવાન જય કિસાન। મિત્રો, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા 3-4 દિવસથી આ મેઘરાજાની જે એન્ટ્રી થઈ છે, જે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના હિસાબે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। ઘણા ખેડૂતોના ખેતરમાં પાથરા પડ્યા છે, તો ઘણા ખેડૂતોને 4-5 દિવસ પહેલાંના પાથરા પડ્યા હતા અને પાથરા પલળી ગયા અને અત્યારે સાવ રાખ થઈ ગયા અને મગફળી પણ બરબાદ થઈ ગઈ છે। ઘણા ખેડૂતોને મગફળી તૈયાર થઈ ગઈ છે, ઘણા ખેડૂતોના ખેતરમાં મગફળી ઊભી છે। આ મગફળીના પાકને કાઢવાની તૈયારી હતી, ત્યાં મેઘરાજાએ મહેર કરી અને વરસાદ રૂપી મેઘરાજા પધાર્યા। આ વરસાદને હિસાબે તમામ ખેડૂતોને મગફળી અને સોયાબીનમાં ખૂબ મોટું નુકસાન થયું છે। તો આ નુકસાની સરકારશ્રીને દેખાશે કે કેમ, એ તો હવે વિચારવાનું રહ્યું, પણ સરકારશ્રીને યાદ અપાવું કે ઓનલાઈન મગફળી વેચવાની હતી, ટેકાના ભાવે જે સરકારશ્રી મગફળી ખરીદવાના હતા, એ મગફળીના રજિસ્ટ્રેશન સેટેલાઇટથી સર્વે કરી અને રદ કરી નાખવામાં આવ્યા। એવું કહેવામાં આવ્યું કે સેટેલાઇટમાં તમારા ખેતરમાં મગફળી દેખાતી નથી, તમારા ખેતરમાં સોયાબીન દેખાતા નથી, એટલે તમારું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે છે। તો હવે જો ખેડૂતોના ખેતરમાં મગફળી છે કે નહીં, સોયાબીન છે કે નહીં, કપાસ છે કે નહીં, જો એ સેટેલાઇટથી સરકારશ્રીને દેખાતું હોય તો એ જ સેટેલાઇટથી કયા ખેડૂતના ખેતરમાં પાથરા પલળી ગયા છે, પાથરા પડ્યા છે, મગફળી ઉગી ગઈ છે, સડી ગઈ છે કે તણાઈ ગઈ છે, કે સોયાબીન પાક ઉપર આવી ગયા અને વરસાદ આવ્યો અને સોયાબીન બગડી ગયા છે, તો હવે એ જ સેટેલાઇટના માધ્યમથી સરકારશ્રી તાત્કાલિક આ સર્વે કરાવે અને ખેડૂતોના ખેતરમાં જોવે કે ખરેખર કેટલી નુકસાની થઈ છે। કારણ કે આ સેટેલાઇટથી તો બધું દેખાય જ છે, મગફળી છે કે કેમ એ દેખાણું હોય, તમારા ખેતરમાં મગફળી નથી જો આવું દેખાઈ ગયું હોય, મગફળી હોવા છતાં પણ એને સેટેલાઇટમાં દેખાણું કે મગફળી નથી, તો આ ખેતરોમાં પાણી ભર્યા છે, આ પાથરા સડી ગયા છે, પાથરા બરબાદ થઈ ગયા છે, મગફળી બરબાદ થઈ ગઈ છે, સોયાબીન બરબાદ થઈ ગયા છે, ચોક્કસપણે એ સેટેલાઇટમાં દેખાશે અને સરકારશ્રી આ જે ખેડૂતોને નુકસાન થયું છે એનો વળતર ચૂકવશે। એટલે હવે જલ્દીથી જલ્દી સરકારશ્રી આ સેટેલાઇટથી તમામ ખેડૂતોનું ખેતર તપાસ કરે, ફોટા પાડે અને જોવે કે ખરેખર કેટલી નુકસાની છે। આ સેટેલાઇટથી તમારે તાત્કાલિક સર્વે કરવાનું છે, કારણ કે આ કોઈ ખેતરમાં જઈને એક વ્યક્તિના ફોટા નથી પાડવાના, સેટેલાઇટમાં તો તમને એક સાથે બધું દેખાઈ જશે। એટલે તાત્કાલિક આ સેટેલાઇટથી સર્વે કરવાનું છે। 2-4 દિવસ કે અઠવાડિયા પછી જો તમે કોઈ પણ ખેતરમાં સેટેલાઇટથી કે કેમેરાથી કે માણસ મોકલીને તપાસ કરશો તો એ ખેતરમાં કાંઈ હશે નહીં, ખેતર ખાલી ખમ હશે। કારણ કે અત્યારે ખેતરની અંદર જે પાથરા પડ્યા હતા એમાં પાણી ભરાયું છે, એટલે પાથરા સદંતર નિષ્ફળ છે, સડી ગયા છે, એમાં મગફળી ઉગી ગઈ છે, સડી ગઈ છે, એટલે ખેડૂતોએ તાત્કાલિક આનો નિકાલ કરવો પડે। આને કાંઈ તમારી રાહ જોઈને બેસવાનું ન હોય કે સરકારશ્રી આવે, ફોટા પાડે ને અમને સહાય ચૂકવે, એવું ન હોય। આ તો ખેડૂત છે, જગતનો તાજ છે। આ પાક નિષ્ફળ ગયો છે
તો એ પાકને એને તાત્કાલિકપણે પોતાના ખેતરમાંથી દૂર કરી અને બીજો પાક એને વાવવાની તૈયારી કરવાની હોય. માટે સરકારને વિનંતી છે કે અત્યારે પણ આજની તારીખમાં પણ વરસાદ ચાલુ છે, તો તાત્કાલિક 1-2 દિવસમાં સર્વે કરાવો. ખેડૂતોના ખેતરમાં પાણી ભર્યા છે, પાથરા સડી ગયા છે, પાથરા પલળી ગયા છે, સોયાબીન પલળી ગયા છે, કોઈના ખેતરમાં માંડવીના ઢગલા પડ્યા હતા, અથવા તો પાલો કે જે ઢોરને ખવડાવવામાં કાયમ આવતો હોય, આ બધા ઢગલા પડ્યા છે, ઢગલા પણ પલળી ગયા છે. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો અત્યારે હાલ છીનવાઈ ગયો છે. ત્યારે સરકારશ્રીને વિનંતી છે કે માય બાપ થઈ અને આ ખેડૂતોની વારે આવો અને જેટલું બને એટલું જલ્દી સેટેલાઇટથી સર્વે કરાવી અને ખેડૂતોને સહાય ચૂકવો એવી વિનંતી સાથે હરીશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી, જિલ્લા પ્રમુખ, જૂનાગઢ. હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો વરસાદને લીધે. અત્યારે માંડવીના પાથરા પડ્યા છે. માંડવીના પાથરા પડ્યા, સોયાબીનની પાક ઉપર આવી ગયા છે, કપાસી પાક ઉપર જ છે. આમાંથી અંદાજિત કેટલું નુકસાની? બધી નુકસાની છે કે 80% જેવી થઈ જાય નુકસાન. ઢોરનો ચારો? એ તો ફેલ જ છે. ઢોરનો ચારો ફેલ થઈ ગયો. અત્યારે મજૂરીનો ખર્ચ ને બધું વધી ગયું કે? વધી જ જાય ને ભગવાન, આ તો બધું ફરી વાર જ કરવું પડે. ઉતરું દીધું એ બધું. આમનો વરસાદ આવશે તો અંદાજે હાથમાં કહે છે કે બધું સડી જશે? તો હળી જશે. આવું તો પછી મજૂરી ખર્ચો જ લાગશે. આમાં સરકાર તરફથી કોઈ સહાયની અપેક્ષા? ફોર્મ ભર્યું છે, એમાં કાઢી નાખે કે રાખે કાંઈ નક્કી નથી હજી. ઓકે.